અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। ટી20 વિશ્વકપની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો રમાઈ રહ્યો છે। અમદાવાદમાં અનેક હોટલ, રેસ્ટોરાં, ક્લબ્સમાં મોટા સ્ક્રીન પર ચાહકો આ મુકાબલો નિહાળી રહ્યા છે। હોટલ તાજ સ્કાયલાઇન પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોટા સ્ક્રીન પર મેચ જોવાનો આનંદ લઈ રહ્યા છે। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ આખા શહેરમાં જાણે કે દિવાળી હોય તેવો માહોલ છે। હજારો ચાહકો ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને તિરંગા સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ભારતની જીત થશે તેવી આશા સાથે મનોકામના વ્યક્ત કરી હતી। તો સવારથી ચાહકોમાં ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે અને આખું અમદાવાદ જાણે કે ક્રિકેટ ચાહકોથી ઉભરાઈ ગયું છે। આપણી સાથે અમારા સહયોગી ધવલ જોડાયા છે। ધવલ, મેચ શરૂ થઈ ચૂકી છે અને ખૂબ જ શાનદાર શરૂઆત ભારતીય ટીમ દ્વારા કરવામાં આવી છે। ચાહકોમાં એટલો ઉત્સાહ છે, શું કહેવું છે ચાહકોનું, શું આશા વ્યક્ત કરી રહ્યા છે? ચોક્કસથી એની વાત કરવામાં આવે તો ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મુકાબલો અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે। ત્યારે જે લોકોને સીટ નથી મળી તેવા લોકો અત્યારે હાલ સિદ્ધુ ભવન પર જે કોમર્શિયલ બિલ્ડિંગો ઉપર તમે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે મોટી એલઈડી ની અંદર મેચ જોવાનું જે આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। ત્યારે સિદ્ધુ ભવન પર જે ચાહકો છે તેમનું સીડિયારું પણ ઉભરાતું જોવા મળી રહ્યું છે। તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉત્સાહ છે તે મેચને લઈને જોવા મળે છે। સંજુ સેમસનની જે કુસ્તી છે તે પણ થઈ ચૂકી છે અને હવે તે સેન્ચુરી તરફ આગળ વધી રહ્યો છે। ત્યારે કેટલાક ચાહકો છે તેની સાથે સીધી વાત કરીશું। આજે ભારત ખૂબ શાનદાર રમી રહ્યું છે, સંજુ સેમસન સેન્ચુરીની નજીક, શું કહેશો? મને તો બહુ મસ્ત આવે છે આજે રમી રહ્યા છે। આજે તો અબકી બાર 200 પાર હોવું જોઈએ, 200 તો 300 પાર થવું જોઈએ। ચોક્કસથી બીજા પણ દર્શકો છે જે પોતે ઇન્ડિયાનો ફ્લેગ લઈને અહીંયા પહોંચે છે સિદ્ધુ ભવન રોડ ઉપર, આપ શું કહેશો? ઇન્ડિયા કેટલાનો ટાર્ગેટ ન્યુઝીલેન્ડને આપશે આજે? 300 પાર તો આપવો જોઈએ। જેવી રીતે રમી રહ્યા છે, આઉટ ના થાય તો વધારે સારું કે બંને આજે 150 હોવો જોઈએ સંજુનું અને 300 પાર હોવો જોઈએ। ચોક્કસથી બીજા પણ કેટલાક ચાહકો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। ઇન્ડિયા અત્યારે શરૂઆતથી જ સારું પ્રદર્શન છે તે કરી રહ્યું છે। 10 ઓવરની અંદર 120 જેટલા રન બનાવ્યા હતા। હજુ પણ તમે કઈ આશા જોઈ રહ્યા છો ઇન્ડિયામાં કેટલા રન બનશે અને ન્યુઝીલેન્ડ કઈ રીતે તેને ટેકલ કરશે? જી ચોક્કસથી ઇન્ડિયા ન્યુઝીલેન્ડને ફોડી નાખશે તેવી અત્યારે હાલ જે ચર્ચા છે તે અમદાવાદીઓ કરી રહ્યા છે। તમે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે અમદાવાદના જે સિદ્ધુ ભવન રોડ છે, હોટલ તાજ સ્કાયલાઇન વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં આગળ અમદાવાદીઓનું જે સીડિયારું છે તે ઉભરાયેલું પણ અહીંયા જોવા મળી રહ્યું છે અને ચોક્કસથી એની આ જ પ્રકારનો માહોલ અમદાવાદના અનેક વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યું છે। મોટા હોટેલ્સ હોય, રેસ્ટોરન્ટો હોય કે કેફે હોય, ત્યાં આગળ મોટી ડિસ્પ્લે મૂકીને પણ મેચ જોવાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। જી, આભાર ધવલ જોડાવા માટે અને જે ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ છે તે દર્શાવવા માટે।